આપ જોઈ રહ્યા છો માત્ર રક્ષા ન્યૂઝ। વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલમાં જિલ્લા પંચાયત સામાન્ય સભાની બેઠક યોજવામાં આવી હતી। નવીન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સામાન્ય સભા ધારાસભા હોલ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ, જેમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા અને જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રી પામેડા તથા ઉપપ્રમુખ અશ્વિન પટેલ તથા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મુબારક પટેલ તથા ડોક્ટર પ્યારેશ સાહેબ તથા નિલેશ પુરાની તમામ જિલ્લા પંચાયત સભ્યની હાજરીમાં જિલ્લા પંચાયત સામાન્ય સભા આયોજન કરાયું, જેમાં જિલ્લા પંચાયતની સભા મુલતવી રાખવામાં આવી હતી, જેમાં 16 મુદ્દાઓને લઈને સામાન્ય સભાનું આયોજન કરાયું, જેમાં તાલુકા પંચાયત પેટા ચૂંટણી હોવાથી આચાર સંહિતા હોવાથી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી હતી, જેમાં વધુ માહિતી પૂરી પાડી હતી અને જેમાં આગામી જિલ્લા પંચાયતની સામાન્ય સભા 24મી ફેબ્રુઆરી 2025ના રોજ યોજવામાં આવશે। આજરોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, પરંતુ તારીખ 21ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પેટા ચૂંટણીને બધું ડિક્લેર કરવામાં આવ્યું છે, તેને લીધે આદર્શ આચારસંહિતા અમલમાં છે, એટલે પંચાયતના નિયમોના મુજબ તમામ સભ્યોની સર્વસંમતિથી આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે હાલ પૂરતી। અને હા, એટલે 21 તારીખે આવતી 21 ફેબ્રુઆરીએ આદર્શ આચારસંહિતા અમલ પૂરો થશે, એટલે ત્યારબાદ 24 ફેબ્રુઆરીના રોજ આજ પછીની સામાન્ય સભાનું નક્કી કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા હતી, પણ સામાન્ય સભા નક્કી થયા પછી ઇલેક્શન જાહેર થતાં સામાન્ય સભા થઈ શકે નહીં એવો નિયમ છે, અને આચારસંહિતા હોવાના કારણસર કોઈ નિર્ણય ન લઈ શકાય, એટલા માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે, પ્રમુખશ્રી અને તમામ સભ્યોએ જે સામાન્ય સભા મુલતવી રાખવાનો નિર્ણય લીધો સભામાં એ આવકાર્ય છે અને એમાં એમને સમર્થન આપેલ છે।